બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુ ભગવાનની, શ્રી રામદેવજી મહારાજની, અમર માતની જય, હનુમાનજી મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય. હરિ ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. ગુણપતિ ગુણ્યાગળ રહો, ગુણપતિ ગુણ્યાગળ રહો, દોઈ કર છોડે આદા, સદા સદા સર્વદા એ સમરતા, વિઘ્ન ન આવે અમારી પાસ. એ જી સરસ્વતી માં સ્વર દીજીએ, ગુણપતિ દીજીએ જ્ઞાન, બજરંગી મહાબળ દીજીએ, મને સદગુરુ દીજીએ શાન. અહીં ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો માતાઓ વડીલો બાળકો અલખધામના આંગણે આજે અહીં બિરાજમાન સૌ ગત ગંગા અષાઢી બીજ નિમિત્તે અહીં ઉપસ્થિત સર્વે માતાઓ ભાઈઓ બહેનો વડીલો પરમ ચેતના પરમાત્માને તમારી અંદર બિરાજમાન એને હું સત સત પ્રણામ કરું છું, એને વંદન કરું છું. અહીં બિરાજમાન પ્રભુજી એમના ચરણોમાં હું વંદન કરું છું. વંદન તો કરું છું પણ પેલા આ જગદંબા જલપા માડીને હું કરોડો કરોડો વાર સત સત પ્રણામ કરું છું. તમે બેન કહેતા હશો, દીદી કહેતા હશો, પણ અમારા સંતોની ભાષામાં અમે એવું બોલીએ છીએ, માં છે, માં છે. આજથી એને તમે જગદંબા જલપા માડી કહેજો. વાહ. કારણ કે ઘણીવાર સમજવામાં પણ ભૂલ થતી હોય છે, પણ કોઈ એવા સંતનું વિરુદ્ધ મળી જાય, કોઈ એવા પરમહંસનું મને તમને મળવું થઈ જાય, તો આવી સાક્ષાત પરમ જોગણી જગદંબા એવી જલપા માને તમે તન મન શરણ અર્પણ કરી એનું શરણું તો સ્વીકારી શકો. પ્રગટ છે ને, ઓલો તો બોલતો નથી, બોલે એની વાતો નથી કરતા સંત, જે ગયા એની વાતો નથી, પ્રગટની વાતો છે. એવું આજે મેં સાક્ષાત પ્રગટ પ્રમાણ અલખધામના આંગણે તમારી જલપામાં, આપણી જલપામાં એમાં જોયું છે. ત્યારે અમરમાં શું કહે છે ભજનમાં? મેં તો ઓઢી રે એ અમર વરની છું. માં કે છે મેં તો ઓઢી અમર વરની ચૂંદડી, પણ કયો વર? ભજન તો આપણે ઘણા સમયોથી સાંભળતા આવીએ છીએ, ભજનો ઘણા સમયથી સાંભળીએ છીએ, પણ એ ભજનમાં મને તમને એનો મર્મ જડી જાય, એ શબ્દનો સાર જડી જાય ને તો ભજનમાં જાગરણ છે, નહીતર તો ઉજાગરા બધા કરે છે. એટલે માં શું કહે છે? મેં તો ઓઠી રે એ અમર વરને ચોંદડી.
એમાં સાયા છે હરિવરના નામ એમાં સાયા છે હરિવરના નામ એ જ નામ અમર વરને છોડ મેં તો ઓઠી રે અમર વરને છો અમર માગે છે એવા વરની ચૂંદડી ઓઢી કે જે કોઈ દી એનો વિનાશ નથી. મારા શબ્દ સામુ ધ્યાન આપજો. એ ખોડિયાર તમને કહું છું, મારા શબ્દ સામુ ધ્યાન આપજો. હા જો મારા ભજન છે ને જલપા માડી જલપામાં મારા ભજનો કચ્છમાં લોકો બહુ સાંભળે, બહુ પ્યાસી ભજનના જીવડા. પાણી વાળતા વાળતા ભજન સાંભળે, પાણી વાળતા વાળતા ભજન સાંભળે. પણ એ ભજન નક્કી કેવી રીતે કરે? કારણ કે અભણ છે ને, એ અભણ છે, એને વાંચતા ન આવડે કે આમ માતાજીનો નવો વિડીયો ભજન યુટ્યુબમાં આવ્યો. એ નક્કી કેમ કરે? મારી સાડી બદલાઈ જાય એટલે નક્કી કરી નાખે કે આજે માતાજીનો નવો વિડીયો આવ્યો છે. સાડી બદલાઈ ગઈ ને, પ્રગટ ને કોઈ સાડી ઓઢાડતું નથી. સમજાય છે મારી ભાષા? આ જાગતી જીવતી જોગણી ને આ પ્રભુજી ને આપણા પ્રભુજી છે ને આયા એને કોઈ સમજતું નથી. માં કહે છે અમર માં કે મેં એવી ઘરની ચૂંદડી ઓઢી કોઈ દી એનો વિનાશ ન થાય. આય બેહી જાવ ને, આ બધા મારા બાપા ઉભા ને મારા વાલા, જો મારા વાલા આય મારે સામે બેહી જાવ. કારણ કે આપણે મનોરંજન કરવા ભેગા નથી થયા. આપણે આયા પ્રભુજીને રીઝાવવા આવી જોગણી જલપા જોગણી આવા સંસ્કારમાં કરતી હોય અને આપણે આમ ઊભા રહી શોભા ન દે ને આપણને આવું. મસ્ત સરસ સામે બેહી જાવ, મારી સામે બેહો. મને મજા આવે ને તો પાત્ર હોય ને ત્યાં પોખાય ને પાત્ર વિના પીરસાય નહીં એમ ગંગાબાઈએ પાનબાઈને કીધું. માટે આ ભજનમાં કહે છે મેં તો ઓઠી રે હે અમર વતને છો કેવો વર તો કે આજ જીવે ને કાલ મરી જાય ને વારા ઘડે એને મોહણિયામાં લઈ જાવો પડે. મીરાબાઈ કે એવો વર મારે ન જોઈએ. મીરાબાઈ કે હું તો ઓઢું અમર ચૂંદડી કે મારો ચૂડલો કોઈથી ખંડિત ન થાય. એ બાયુ ઈ વરને વરવાનું છે, તમને કહું છું. મીરાબાઈ અમરમાં આની ચૂંદડી ઓઢી. કઈ ચૂંદડી? તો કે ઈ ફાટી ન જાય, એને કોઈ લૂંટી ન જાય. ઈ ચૂંદડીનો કોઈ દી નાશ નથી. એવી ચૂંદડી મીરાબાઈએ અમરમાએ તોરલે રૂપાદે દ્રૌપદીએ ઈ આ ચૂંદડી ઓઢી. શું કહે છે અમરમાં?
એવું શૂન્ય રે શિખર ગઢ મારું એવો સદગુરુ જેને જેને મળી ગયો આ જન્મારામાં હો જેને જેને એવા સદગુરુ નું મળવું થયું એનો છોડલો અમર થઈ ગયો શું કીધું ભજનમાં અમર માએ એવું શૂન્ય રે શિખર ગઢ મારું સાસ દેખાડો મારા પિયુજીનો દેશ અમર વરને મારા
પ્રતાપે અમરમાં બોલ્યા ગરવા દેવાંગી એ પ્રતાપે અમરમાં બોલ્યા ચૂડલો અમર ઓઢી ત્યારે આપણા ઋષિ મુનિઓ આપણા સંતો આપણી આ ધરા ઉપર ખૂબ જતી સતી પીર પૈગંબર ફકીરો ઓલિયા મહાપુરુષો ઋષિ મુનિઓ અનેક સંતો થઈ ગયા એમને કઈ ને કઈ એમને પીડા થઈ એમને એક વેદના થઈ એને એક વિરહ થયો એટલે ભજનની રજૂઆત કરી કોઈથી લખાઈ ગયું કોઈથી ગવાઈ ગયું કારણ કે આ આધ્યાત્મિક વસ્તુ એવી છે કે રહી ન શકે પછી એ રહી ન શકે ત્યારે ગોરખ જતી આપણો એક ભજનમાં કહે છે કે આ ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની પણ એક નહીં સમજે ઓલ્યા અજ્ઞાની ગોરખ શું કહે છે કે આ ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની બે ફામ તોટ દે છે પણ ઈ સમજે નહીં ઈ વાદ વિવાદમાં ઈ તર્ક વિતર્કમાં ઈ ઈર્ષામાં ને નિંદામાં એનું જીવન આખું પસાર કરે છે એનું જીવન આખું બીજાના છિદ્રો જોવાનું કામ છે એટલે ગોરખ ભજનમાં કહે છે ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની એક નહીં સમજે ઓલાય જ્ઞાની એક નહીં સમજે ઓલા અભિમાનિયા ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની ચડાવે રે આ બાયું કંકુને ચોખલા ચડાવે રે
બોલાવે પણ ઈ બોલે નહીં ને ગોરખ કે છે ભજનમાં કે બેનો ગારાની ગોર બનાવે શીતળામાં ગણપતિ આ બધી 10 દિવસ પછી એકટાણા કરે ઉપવાસ કરે પછી ગારાની ગોરને ચોખા ચડાવે એને કંકુ 10 દિવસ એવો ઉપાડો લે અને આ પુરુષોત્તમ બિચારો ટિફિન વિનાનો ભૂખ્યો રહેતો હોય આ પુરુષોત્તમ વાડીએથી બિચારો બળ્યો જળ્યો કારખાનેથી આવે ઓફિસેથી આવે અમારે સુરતમાં તો જલપા માડી એવો ટ્રાફિક અને ઈ સુરતનો ધુમાડો એક આગળ પોટલું હોય પુરુષોત્તમ ને એક વાહે પોટલું હોય અને ઈ પુરુષોત્તમ ટીટી ગાડીના હોર્ન વગાડતો આવે ને આ પુરુષોત્તમ હો આ જાગતો હો ત્યાં આ છે ને ઓલો પુરુષોત્તમ પૂજવા વહી ગયું હોય આપણા પ્રભુજી અહીંયા જાગે છે આ માં સેવા કરે છે આ ખપ્પર જોગણી છે બા આપણા પ્રભુજીની સેવા કરે છે પણ એ પુરુષોત્તમ બિચારો આવે ને ત્યાં ઓલો નથી ખાતો નથી પીતો મોટા મોટા દેવાલયો મંદિરો બનાવીએ એમાં નકશીકામ કોણ કરે માણસ ને તમે મને કહેજો બાબા આમાં ગમે અને પ્રશ્ન પૂછવાની છૂટ છે બા નકશી કામ કરવા વાળો માણસ અને એમાં દાન કરવા વાળો મંદિરોમાં દાન પુણ્ય ખરબો રૂપિયાના મંદિરો પણ મારો એક હેતુ છે બે હાથ જોડીને તમારી માં માનો દીકરી માનો બેન માનો એ પાણામાં નો નાખતા માણામાં નાખજો માણામાં તમને ભગવાને દીધું હોય તો આ પ્રભુજીમાં નાખજો એના પેટ ભરજો અને એના આહુડા લૂછજો બાપ એનાથી મોટું આ ધર્મ દુનિયામાં ક્યાંય મેં જોયો નથી તમારાથી ઘરમાં એક તમારા નાના નાના છોકરાને તમે હાસવી નથી આપતા ઠીકાન પાટ નિશાળે જા લેસન કર રમવા જાવું મમ્મી રમવા જા રમવા નથી લેસન કર કેટલા તમે એને બાંધી દીધા એને પાખો આવે ઉડવા દો એને ઉડવા દો એટલે કે છે કે મોટા મોટા મંદિરો બનાવે એમાં દાન પુણ્ય દેવા વાળો તો માણસ ને આ બિચારો 5,000 રૂપિયા 50,000 લાખ રૂપિયા કામીને લાવે આ પુરુષોત્તમ હો અમારા તો આ પુરુષોત્તમ છે અને આ ભજનનો માર્ગ બતાવ્યો હોય ને 4 વર્ષની ઉંમરે તો મને મારા પિતાએ બતાવ્યો ગામડે આ નારી તું નારાયણી કબીર સાહેબ કે છે જલપા માડી કબીર સાહેબ કે છે કે નારી છે ને એ નારાયણી જગદંબા છે ઈ 3 કુળને તારે અને જો ધારે ને તો ઈ પાછી ખબર જોગણી બને હો તમારે ખાવું હોય ખાવ જો સામે સાલ ગઈ જાવ રોટલા રહ્યા તો ટાઢા છે ખાઈ લે આ પુરુષો તમને આવી ગરમી હોય ને એને વરિયાળીનું શરબત પાઈ દયો ગણપતિને બહુ ચકાચક લાડવા ખવડાવ્યા હવે આ પુરુષો તમને ખવડાવો ને બોલો નથી ખાતો ને ત્યાં આપણે ઉપાડો લીધો આજ મારું ભજન હો મને કઈ જ્ઞાન જ્ઞાનની વાતો નથી આવડતી મારું આજ ભજન છે આ પતિ પુરુષોત્તમ આને જેને અડદિયા ખવડાવો 5 વર્ષ વધારે કામીને તમને આપશે અને તમે છે ને પુરુષોત્તમ તમને કહું છું આને આહુડા ન પડાવતા જો આહુડા પડશે ને તો સાતી માથે પાટું
સંસારમાં કોઈની હેસિયત નથી તમારો સંસાર હળગાવી અને આ કરતાય તે પછી મેં કીધું એમ ઓલા વરને વરવાનું છે ત્યાં સુધી મેળ પડશે અમર અમર માં કે અમર એને કહેવાય ને કોઈ દી મરે નહીં એને અમર કહેવાય કેવો પુરુષ છે એ અમર તો ક્યાં છે ક્યાં ગોતવા જાવ મંદિરમાં એ માનવ સેવા એ પ્રભુ સેવા આપણે લખવામાં બહુ ડાયા છે પણ જ્યારે કરવાનું આવે ને એ પ્રભુજી સેવા છે આયા તમારા અલગ ધામમાં માનવ સેવા એ જ પ્રભુ સેવા પણ કોઈ એવા સિંહના સંતાન જલપા જોગણી જેવા હોય ને ઈ કરી હકે વાતું તો બધાને આવડે કરતા બોલવું બહુ હેલું છે બાપ જ્યારે રહેણીમાં આવે ને રહેણીમાં ત્યારે ભલભલા છૂટી જાય છે એનો ચહેરો જોવો તમે સપર જોગણી ઓહો ત્યાંથી સોફા ઉપર બેઠી ઓહો ખબર જોગણી દુનિયામાં નહીં આ જન્મમાં નહીં 3 કાળમાં તારો વાળ વાકો નો થાય જા તારો 3 કાળમાં તારો વાળ વાકો કોઈ ન કરી શકે આ હું નહીં મારો ગુરુ બોલે અમારા કાઈ ગજા નથી બાપા અમારું કોઈ ગજો નથી બીજું અહીંયા કોઈ મારી પાસે ફરમાઈશ આપવા ન આવતા કારણ કે હું કલાકાર નથી હું એમાંથી બાદ થઈ ગઈ છું કલાકારને બધું આવડે બાપા આ ફરમાઈશ આવડે મને એવું કાંઈ નહીં આવડે મને તમે સંતવાણી ભજન સિવાય મને કાંઈ આવડતું કાંઈ આવડતું નથી પણ ફરમાઈશ નહીં આપતા મને ગારાની ગોર બનાવે બાયુ એને કંકુને ચોખા ચડાવે પણ ઈ ગારાની ગોર કોઈ દી બોલશે તમારે એ બાપા બેહી વરસાદ આવે છે વરસાદ થોડા તો તમે નજીક આવો વરસાદ આવે છે ઓલા બધા ઊભા છે બાપા પ્લીઝ હા વિજુબેન આવ્યા છે મને કેમ બોલવું એમ થાય મને એવું આવડે બિચારા વિજુબેન આવ્યા છે આવો બાપા આવો અને તમે થોડા નજીક આવો ને તો બધા ઊભા છે થોડાક નજીક આવો બધા પાછળ ઊભા છે વિજુબેન ને જગ્યા આપો એકવાર જોરદાર તાળીઓથી વધાવો
ઉપવાસ કરો, એકટાણા કરો, ભાખરિયા હોમવાર કરો, શ્રાવણ મહિનાના એકટાણા કરો, ઈ ગોર બોલે નહીં. કોણ ગોર બોલે? તો કે હાલતી ચાલતી ખાતી પીતી એ રસ્તા ઉપરથી રોડ ઉપરથી ગમે તેમ કરીને પ્રેમ આપીને આવી જલપા જોગણી જેવી લઈ આવે ને ઈ ગારાની ગોર બોલે. ઈ હસે બોલી બોલે ઈ તમને કાઈ જવાબ ન આપે. પણ ઉપાડો માંડો ને કાગવાસ કાગવાસ કોનું કાગવાસ તમે કરો? આને જીવતા હું તો કહું અડદિયા ખવડાવો. શું કે છે ગોરવ? ત્રાંબાનો એ નાગ બનાવે એ પાણિયારામાં એક નાગ બનાવે એને શ્રીફળને તલવટ ધરાવે બાયુ શ્રીફળને એ સત્યનાગ જ્યારે નીકળે ઘરમાં એ સત્યનાગ જ્યારે નીકળે ઘરમાં ધોકો લઈ ધમકાવે રે એને ધોકો લઈ ધમકાવે રે આ ભૂલી ભૂલી દુનિયા ફરે પડે ત્યારે વેચી નાખે કાળ પડે ત્યારે વેચી નાખે એના પૈસાથી મઢને ઉડાડે રે એના પૈસાથી મઢને ઉડાડે ખરબો અરબોપતિનો કદાચ આશયમાન હોય તો એ બધું જ વિધિ વિધાન કરવા વાળો કર્મકાંડ કરવા વાળો એ કાશીએથી બ્રાહ્મણ બોલાવીએ બધું કરીએ પણ છેવટે તો માણસ મંદિરમાં ઘંટ લાવવા વાળો એ માણસ પાછો ઘંટ વગાડવા વાળો એ માણસ આરતી ધૂપિયા કરવા વાળો એ માણસ પાછો પગે લાગવા વાળો એ માણસ અખો ભગત કે તારી 1 ફૂટી કે 2 ફૂટી
અખા ભગતના બહુ કટાક્ષ સંતોએ કીધું છે કે જ્યાં સુધી ભજનનો મર્મ નહીં સમજાવે, ભજનમાં તો હવ કોઈ જાય, કોઈ હુવે ને કોઈ જાગે, તો બધા જાગે. જોવામાં કેવા કોક ઊભા ને કોક બેઠા ને કોક લાંબા પગ કર્યા ને કોકે પગ ઉપર પગ, કોકે આમ ને મસ્ત મસ્ત બધા મજા આવે ને એમ બેહવું, પણ ભજનમાં આવું. આ દેહને બહુ કષ્ટ આપવો, ભૂખ્યું રહેવું નહીં બેનો, ગારાની ગોર ન પૂજાય, આ પ્રભુજી પૂજાય, આ જોગણી પૂજાય. જો આપણે નજર આવે છે ને, બધું જ ક્રિયા કર્મ વિધિ વિધાન કરવા વાળો માણસ, પાછો એને પગે લાગવા વાળો એ માણસ, એમાં મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા વાળો એ માણસ, એ પ્રાણ પૂર્યા એમાં તમને ભગવાન દેખાય છે. પણ અખિલ બ્રહ્માંડના માલિકે આમાં આપણને પ્રાણ પૂર્યા, આમાં ભગવાન દેખાતો તમને જે દી આમાં દેખાય ને ત્યારે આ ભજન સમજાય. આ ભજન બહુ અઘરા છે. અત્યારે બહુ સંતવાણીની ગરિમા ક્યાંય નથી જળવાઈ રહી. સંતવાણી છે એ સોનું છે, કારણ કે આપણા સંતોના મુખેથી એની પરામાંથી વાણી પ્રગટ, એના વિયોગ, એની વેદનાથી ભજનો થયા છે. બાપ એ મારી હમઠિયાળાની ગંગાબા ક્યાં ભણવા ગઈ હતી બાપ? એટલી મિનિટમાં, એટલી સેકન્ડમાં, એટલી કલાકમાં 21,600 શ્વાસા હાલે છે. ગણી લેજો, તમને કહું છું. અભણબાઈ શ્વાસાની ગણતરી કરી ગઈ બાપ. અભણબાઈ વીજળીને ચમકારે, કયો વીજળી ને કયો ચમકારો? એ આમાં આ શરીર છે ને ત્યાં સુધી આમાં શ્વાસે 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 ભજન કરી લે છે. અને ભજન નો થાય તો કાઈ નહીં, કોઈને નડતા નહીં. કરતા હોય ને એને નડો નહીં ને તોય બસ બહુ થઈ ગયું. એટલે ગોરખ કે છે આ ભજનમાં, આ એક ભૂલ્યો બીજો ભૂલ્યો, ભૂલ્યો જગત સંસાર. પણ કોણ આમાં નો ભૂલે? તો કે જેને સંતની ચિનગારી લાગી ગઈ છે, જેને સંતનો ચોંટ લાગી ગઈ છે, ચોંટ, ઈ નહીં ભૂલે. ઈ નહીં ભૂલે. કદાચ એને ગમે તે ડગાવા આવે, ગમે તેવી એની માથે વિપત્તિ પડે, આ જગતમાં, આ સૃષ્ટિમાં અત્યારે બે હાલમાં બે ગયા એ બી સંતોની વાત કરું છું. જ્યારે હયાત હતા ત્યારે કોઈએ ઓળખ્યા નથી. આયા નરસિંહ મહેતા હતા, કોણ ભગત કહેતા એને? કોણ ભગત કેવા રાજા? કોઈ નહીં. ગમે તેવી વિપત પડે, ગમે એવા દુઃખ આવે, પણ ગંગાબા પાનભાઈ ને કહે છે, માં શું કહે છે? એ માં એ જલપા જોગણી મેરુ રે ડગે પણ જેના એ મનડા ડગે નહીં પાનબા, એ મરને ભાંગી રે પડે હે બ્રહ્માંડ ભલે તૂટી જાય, ગમે તેવો ભૂકંપ આવે, ગમે તેમ થઈ જાય, મારું શરીર ભલે પડી જાય, પણ આના જન્મારે ઈ જલપા જોગણીએ નક્કી કરી લીધું છે. હો, મને એના ચહેરા ઉપરથી લાગે છે, કારણ કે મારું 40 વર્ષનું આ ભજન છે. 40 વર્ષથી આ ભજનની દુનિયામાં એટલી પારખ દ્રષ્ટિ ન હોય તો અમારા ભજનમાં ધૂળ પડી જાય. એવું નક્કી કરી લીધું છે કે આના શરીર ભલે છૂટી જાય, પણ મારે પ્રભુજીની અમરમાં સેવા કરી ગયા ને નિસ્વાર્થ ભાવે મારે સેવા કરી જાવી છે. એકવાર આને વધાવો, મને નહીં બાપ, આ જોગણીને વધાવો. તમારી સામે જ ઊભી છે હો, પછી તમે પાછા હળી કાઢીને ડુંગરા સડશો તો નહીં મેળ પડે. જો તમારે ઉમરા વાળીને, ડુંગરા વાળીને, તમારી 3 પેઢીની જે કાઈ માવું થઈ ગયું છે, જોગણીયું થઈ ગયું હોય, તમારી કુળની દેવીને જો રાજી કરવી હોય ને તો આવી જાગતી ખપર જોગણીને પહેલા રાજી કરજો. નક્કી કરી લો આજથી કે હું એટલા 50,000 લાખ રૂપિયા, 10,000, 5,000 રૂપિયા કમાઉં છું, હું 10મો ભાગ હું આવા પ્રભુજી માટે કાઢીશ.
નક્કી કરી લ્યો બાપ, તમારા જીવનમાં ક્યારેય તમારું અકસ્માત મૃત્યુ નહીં થાય. તમે રસ્તા ઉપર જાતા હશો ને, ટ્રક હોય મોટો બાપ કે બસ હોય, અને તમે તમારી પાસે ટુ વ્હીલર ગાડી હોય, અને જાતા 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 તમારો 1-2 સેકન્ડમાં તમે કયો ને, ઘણીવાર બોલી જાવ છો, બચી ગયા હો બાપા, બચી ગયા. એ તમે જ્યારે બચી જાવ ને ત્યારે તમે મને યાદ કરજો ને નક્કી કરી લેજો કે મારું કોઈ 10મો ભાગ નીકળી ગયો હશે ને, એટલે મને આજે પરમાત્માએ બચાવી લીધો છે, જીવન આપ્યું છે. આવું કરજો બાપ. પણ જાગતા ને સેવજો મારું ભજન થી શરૂઆત થી છેક છેલ્લા સુધી. શું આમાં શ્વાસ છે ને ત્યાં સુધી હું એમ કહું છું, ગોરખ કે છે મારા ઘરનો માલ નથી. શું કે છે ગોરખ? એ મનસા માલણી રે ગોરખ જાગતા નરસે. મનસા માલણી રે ગોરખ જાગતા નરસે. શેવ સુવાડી લાપસી ને ધરે દેવની પાસ. તું તો ધરે દેવની પાસ. સુવાડી લાપસી ને ધરે દેવની પાસ. તું તો ધરે દેવની પાસ. એ જમનારા તો જમી ગયા ને, જમનારા તો જમી ગયા ને, દેવને નો આવે વાસ. કોણ કે છે? આ ગોરખ કે છે, એ મનસા માલણી તું જાગતા નરસે. હે મનસા માલણી તું જાગતા નરસે. આ જાગતા નર, આ જાગે છે એને સેવી લે. ગુરુ તો બધા કરે પણ કોઈ સેવતા નથી. ગુરુ બધા કરી લે, વાયદે વાયદે ગુરુ કરાવે બધા. અમાર બાએ ગુરુ કર્યા, ભાભી ગુરુ કર્યા, ભાઈએ ગુરુ કર્યા, કાકાએ ગુરુ કર્યા, આપણે ગુરુ કરો. કે કેમ? તો કે ગાય ન લાગે, નુગરા મટાડવા માટે એટલે ગુરુ કરે. પણ ગુરુની ખબર નથી હજી ગુરુ શું છે. ગુમાની અંધકાર, રૂમાની પ્રકાશ. ગુમાની અંધકાર અને રૂમાની પ્રકાશ. અંધકાર માંથી આમાંથી પ્રકાશ તરફ મને તમને જે લઈ જાય એનું નામ સદગુરુ છે. એટલે ભજનમાં કીધું કે હે મનસા માલણી તું જાગતા નર સેવ. સેવ સુવાડી લાપસી ને ધરે દેવની પાસ. સેવ સુવાળી લાપસી ધરે દેવની પાસ. જમનારા જમી જાય પણ દેવને વાસ નો આવે. કોને આવે? આપણી હાહુને આવે, આ પુરુષોત્તમને આવે. પણ એને કોઈ ખવડાવતું આ પ્રભુજીને આવે. ધન્યવાદ છે બાપ આવી જોગણીઓને કે આ સમયમાં કેટલી સમય કોઈ માણસ પાસે સમય નથી અત્યારે, પણ આ સમયમાં સેવા કરવી બહુ કઠણ. તમારા ઘરમાં એક નાનું સંતાન તમારાથી નથી હચવાતું, એ તમારા ડોહલા, તમારા મા બાપ, તમારા હાહુહારા તમારાથી એક નથી હસવાતો, એક નથી હસવાતો બાપ. અને આજે ઈ 35 50 ની પ્રભુજીની આ જલપા જોગણી સેવા કરે છે બાપ. એની સેવાને ધન્યવાદ છે. પણ કોણ જાણી શકે? એટલે ઘોઘાવદરમાં દાસી જીવન થઈ ગયા. જો તારે ભગવાન જોતો હોય તો બધા સંતોએ આયા આંગળી ચીંધી છે, બહાર નથી ચીંધી હો. બહાર ક્યાંય નથી કીધું જા આમ જો આયા આમ છે, એમ નથી કીધું, આયા કીધું. હરિ એક મહાપુરુષોના ભજન લઈ લો. ઘોઘાવદરમાં દાસી જીવન સંત થઈ ગયા, એમણે ભજનમાં લીધું. શું કીધું? એ દેખંદારે કોઈ આદલમાં, એ
પરખંદારે કોઈ આદલમાં એ જણણ 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 સણ ઝાલરી વાગે એ દેખંદારે કોઈ આદલમાં નિરખંદારે કોઈ આદલમાં એ પરખંદારે કોઈ આદલમાં જણણ 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 સણ ઝાલરી જણણ 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 જણ ઝાલરી બોલે બોલાવે આમાં સબ ખત બોલ ઈ બોલનારાને ઓળખવાનો છે ઈ બોલનારે પરખવાનો છે ઈ પરમાત્મા છે શબ્દ છે ઈ બ્રહ્મ છે શું કીધું દાસી જીવન કહે છે બોલે બોલાવે આમાં સબ ઘટ બોલે એ સબ ઘટમાં તોય રહ્યો રે સમાય સબ ઘટમાં તોય રહ્યો રે સમાય જ્યાં જુઓ ત્યાં તેવો ને તેવો જ્યાં જુઓ ત્યાં તેવો ને તેવો એ સ્થિર કરી થાણા દિયા રે ઠેરાય એ સ્થિર કરી થાણા દિયા રે ઠેરાય શરીર આવે ને જાય શરીરનું પરિવર્તન થાય પણ પેલો સ્થિર છે આમાં પરમાત્મા ઈ અમર છે અમર માં કે મેં એની સુંદડી ઓઢી છે એટલે કોઈ દી મારો ચૂડલો ખંડિત થાય મારો હેતો કોઈ દી ગુહાય એ ઈ ધણીની ચૂંદડી ઓઢવાની છે નવ દરવાજા આમાં નવી રમત એ નવ દરવાજા આમાં નવી રે રમત એ દસ મે મોલે ઓ દેખાય દસ મે મોલે ઓ દેખાય આ સોહી મહેલમાં મારો ઈ મેરા આમ બોલે એને ઓળખાવાય કેમ એને ઓળખવો કેમ આમાં બોલે છે તો કે એને ઓળખવો કેમ તો મારી હમઢિયાળાની ગંગાબા કે આટી મેલી દ્યો ને તો સમજાય આવ હેલું લ્યો તમને એમ થાય એટલું બધું હેલું હા એક ખાલી આમ જો પડદો આડો છે બસ જેમ વાદળા ઢંકાયેલા છે સૂર્ય તો ઉગેલો જ છે સૂર્ય તો ઉગેલો જ છે ઈ કોઈ દી આથમતો પણ વાદળાને હિસાબેથી ને આપણને એમ થાય છે સૂર્ય ઉગે તો હારું મારા કપડા હુકાય સૂર્ય ઉગે તો હારું આ મારી મોલાય આ મારી વાવણી આ બધું થોડુંક સારું થાય સૂર્ય તો ઉગેલો જ છે પણ વાદળા આડા આવ્યા એવી રીતે મારા અને તમારા અજ્ઞાનના ઈર્ષ્યાના વાદ વિવાદના આંખોમાં કાણા પડી ગયા એ કોઈ હારો ડોક્ટર સદગુરુ હોય ને હારો ડોક્ટર એની પાસેથી મોજ્યો ઉતરાવો કારણ કે આપણને બધું આમાં ખરાબ જ દેખાય આમાં આ સાંભળાયની આંખો બીજું કઈ ધંધો જ નથી કરતી ઘડીકમાં એવી ભક્તિ શ્રાવણ મહિનામાં સલકાઈ જાય ને ભાદરવામાં પછી હાવ હુકાઈ જાય શ્રાવણ મહિનો આવે જલપામાં
એટલે આ બાયું ગોઠણિયા હોય તે શિવાલય ઉપર ચડી જાય. હવે મારે પેટી આગળ છે એટલે નકર હું તમને બતાવે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ શંકરને મેં કીધું એવું કરો ને. આ વાડીએથી આવ્યો હોય, ઓફિસેથી આવ્યો હોય, એને બાબા રામદેવનું બામ લગાડી દો. બધા હાથા દુખતા હોય ને એટલે ઓલો હવેલીનો કૃષ્ણ, ઓલી આપણી કુળદેવી ડુંગરામાંથી એવી ખમાક 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 કરતી આવશે. હો બાબા, નરસિંહ મહેતા ક્યાંય નથી ગયા ભગવાન ગોતવા. 52 કામ કરવા ઈ આવ્યા. કારણ ભજનની બેલેન્સ ઉડી હતી. એ તમે લુખા આટા મારો માં લુખા. એ કાંઈક બેંકમાં જમા કરાવો, જમા કરાવો. પણ બધા કેવું કરે ખબર? પૈસા નાખ્યા નથી, એટીએમ નું કાર્ડ નાખ્યા. પેલા તારું ખાતું તો સંભાળ, એમાં બેલેન્સ છે. આ તો એટીએમ નું કાર્ડ, પૈસા નથી પણ એમાં નાખ. એ આ એટીએમ છે બાપ, આમાં બેલેન્સ નાખો. બેલેન્સ કઈ? સેવાની, દાનની, પુણ્યની. અને કાઈ ન કરો ને તો કાઈ નહીં, પણ કોઈ હારા સદગુરુ કાન ફૂકીને કંઠી બંધાઈ દે, લાવો દક્ષિણા 12 મહિને. સાવધાન, એ તમારું લીલું નહીં કરે. મીરાબાઈ કે મેં કેવા ગુરુ સેવા તો કેવા? મીરાબાઈ કે હું કૃષ્ણ 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 કરતી હતી. મીરાબાઈ કે પણ મને મારો રોહિદાસ બાપુ મળ્યો ને એટલે મને કૃષ્ણ પછી મને આમાં દેખાવા મળ્યો. આમાં દેખાવા. કોઈ સ્ત્રી નથી અહીંયા, કોઈ પુરુષ નથી અહીંયા, કોઈ સ્ત્રી નથી અહીંયા, કોઈ પુરુષ નથી અહીંયા. કોણ છે? પરમ તત્વ પરમાત્મા એક રમણ તમારી અંદર ઈ શ્વાસમાં કરી રહ્યું છે. ઈ ભજન છે. પણ શું કીધું? હે માં પાનબાઈ ને 52 ભજન ગાય ને એટલે લખી લેતા બધા અભણ. એ બુદરદાસ હતા, એ ભણેલા હતા. જો એ બુદરદાસ પીપરાળીના ન હોત તો આપણને આ 52 ભજન ન મળે. અને તમે ગમે એટલી વાર ગંગાબાના ભજન, કોઈ પણ સંતોના ભજન સાંભળો, તમને કંટાળો અને કંટાળો આવે ને એ બધાએ તો બાપા ગોદડા ઓઢીને હુઈ જાવું, ખોટા ધક્કા ન ખવાય. તોરલ કે શું? તોરલ કે છે એ અનુભવી આવ્યો છે એ અવતાર, માથે કોઈ ધીંગા ધણીને ધાર. કયો ધીંગો ધણી? કોઈ દી મરે નહીં સદગુરુ. કારણ કે શબ્દ છે એ બ્રહ્મ છે. મારા ગુરુએ મને શું કીધું છે એ મારે કરો. મારો ગુરુ શું કપડા પહેરે છે, મારા ગુરુ શું કરે છે એ નહીં. દેહાધ્યાસમાં તો ઘણા હજી ટીંગાય છે, ઘણા ટીંગાય છે. કારણ કે આ દેહનો ડખો મેં કીધું ને દેખાય એટલે આ તો અમારા દાદા છે, એને તેમ ગુરુ કર્યા. તમે એને ગુરુ કર્યા. એ દાદાએ બહુ પાપ કર્યા પણ જે સલઈ કર્યા. તોરલ મળી ગઈ ને, સતી મળી ગઈ ને. શું કીધું? એ અનુભવી આવ્યો છે એ અવતાર. તમને કહે છે ઓ બાપ, એ માથે કોઈ સતગુરુને સત 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 બોલો સત્ય સનાતન ધર્મની જે કાયમ છે એને સત કહેવાય બાપા. ઈ આદમી નો જાય ઘડીક માં પાછો ઈ સંપ્રદાય પાછો ઉફાળો લઈને પાછો બેહી જાય ને એવું નથી. સત સત સનાતન એટલે કાયમ છે, આદિ અનાદિ નો છે. એટલે માં કહે છે એ અનુભવી આવ્યો છે એ અવતાર, માથે કોઈ સદગુરુને ધાર. હજી ધારી લો બાપા, બે હાથ જોડીને હજી ધારી લો બાપા.
ઘણા પછી કે હવે અમારે 50 60 70 વર્ષ માતાજી થઈ ગયા, હવે ગુરુ કરાય ત્યારે તારો નવો જન્મ, ત્યારે જ તારો નવો જન્મ. 2 વાર જન્મ, 2 વાર મરણ ને 2 વાર પરણ. આપણા બધાયનું હું તમારી ભેગી બધે મારે બાદ થવું જ નથી. અને જન્મ મારે કઈ મોક્ષ નહીં, કઈ મુક્તિ નહીં, કઈ સ્વર્ગ કાંઈ જોતું નથી. આ બધા ફોટા પાસે લખે સ્વર્ગવાસ વૈકુંઠ. તમને ખબર છે ક્યાંય ગયા આ કેટલા કાળા ધોળા કર્યા હોય. આપણે લખવામાં બહુ હોશિયાર, સ્વર્ગવાસ અમારા બા થયા છે, પણ બાએ વહુના કેટલા આહુડા પડ્યા હોય. કોઈ દી કે પુરુષે તમને ખાવાય ન દીધું હોય પછી સ્વર્ગવાસ. પણ ક્યાં નથી પોતો બાપા, એ આપણું બધી મનની બધી બેદરકારી છે. શું કે છે? એ અનુભવી આવ્યો છે એ અવતાર, માથે કોઈ સદગુરુ ને ધાર. એ જાવું આપણે ધણીને દરબાર, બેડલી ઉતારે આવો ને જેસરાય આપણે પ્રેમ થગે એ મળી. આ ભક્તિ પ્રેમની જ છે. તમે મોઢા બગાડીને ભક્તિ કરો. મન છે કોકના માળામાં ફરતું હોય, માળા આમાં ફરતી હોય. આ માળા કરતા હોય અને મન આપણું કોકના માળામાં ફરતું હોય. ના ના, આ તો બહુ આધ્યાત્મિક બહુ ઊંચી વાત કરી તોરલભાઈ. શું કહે છે ભજનમાં? એ ગુરુના ગુણનો નહીં પાર, એ ભક્તિ ખાંડા જોજો પછી પગથિયા ભરજો. આ ખાંડાની ધાર છે અને સમજી જવાય ને આ ધર્મ, આ મા ધર્મ, આ મા ધર્મ, મા ધર્મ. હા, તમે બીજું મા ધર્મ છે. મહાશિવરાત્રી, મહાશિવરાત્રી કેવી આની વાત કરી. માં આ જો માં બેઠી ને આ જોગણી, મહાશિવરાત્રી, મા ધર્મ, મા ધર્મ. પાનભાઈ ને કે પૂરેપૂરી તૈયારી હોય તો પગલા ભરજે. અને પેલા ભક્તિ ખાંડાની ધાર છે ને પછી જો આવી છે, આવી ફૂલડાની પાંખડી છે, સમજાઈ જાય પછી. ત્યાં સુધી તો તમને એમ થાય માળા પહેરી છે, હવે મારા નણંદ ને ગમતું નથી, શું કરું, કાઢ નાખો. મંદિરે જાવ છું, ગુરુદ્વારે જાવ છું, નથી ગમતું દીકરાને વહુને. એનું ધર્મમાં ભક્તિ ને એને ઘરે ને ઘરે શાંતિ, બેવું કોઈ નડવું નહીં. આ બધી તૈયારી હોય તો આ ભક્તિના માર્ગમાં પગલા ભરજો. હજી સમય છે બાપ, હજી બાજી તમારા હાથમાં છે. કોઈ એવા ધીંગા ધણીને ધારી લેજો બાપ, તમારો ચૂડલો કોઈ દી ખંડિત ન થાય. માટે કે છે, શું કે છે? એ ગુરુના ગુણનો નહીં પાર, ભક્તિ ખાના કે
જી પૂરા સંત હોય ના વળી અરસ અરસ દિલ દઈ દ્યો અમરમાં છે એક શ્વાસ એ દેવીદાસ બાપુ છે ઈ સતની જોડી મારી શિરે ધરી મારે કાંદે ધરી મે અલખિયા લેખામાં નો આવે ઈ કેવો આપણું અલખ ધામ પણ ઈ અલખિયા કેવો ઈ લખવામાં નો આવે ઈ આ વાણીમાં નો આવે વાણીના વિલાસમાં નો આવે ઈ આ ગાવામાં નો આવે ઈ કેમાં આવે અનુભવમાં આવે છે એટલે વજનમાં કીધું આ બેન્જોમાં થોડુંક ડિસ્ટર્બ થાય છે ને એટલે એમાં ફૂલ નો ઉડાડતા ઘડી આયા ઉડાડો એટલામાં શું કે છે તોરલભાઈ ગુરુની ગતિ ગુરુની પાસ જેવી કસ્તુરી મૃગની નાભીમાં કસ્તુરી છે પણ મૃગ પાણી માટે પ્યાસ માટે વન દોડે છે ભટકે છે પણ એને પાણી હાથમાં આવતું એને પાણી પીવામાં આવું અને મૃગલો છેવટે દોડીને મરી જાય છે એમ આપણી દશા એવી છે દોડીને મરી જાય છે પણ ખબર નથી કોઈ ધીંગો ધણી મળી જાય તો તને કહે તારો માલ છે ને અમૃત ઈ તો તારી નાભીમાં પડ્યો છે હા મારી પાસે વધારે ને તમારી પાસે ઓછો એમ નથી એક સરખો માલ ભર્યો છે પણ આ તો દડી પડી મેદાનમાં આ તો ભક્તિની દડી છે બાપ આ દડી પડી મેદાનમાં આમાં જીતે ને ઈ લઈ જાય નહીં કિસી કા બાપ કે કોઈના બાપની નથી આ ભક્તિ બાપ કે અમુક વરણ હે અમુક માણસ અમુક આ ભજન ગાય હગે એવી ભક્તિ નથી ભક્તિ તો સ્વતંત્ર છે આ ભક્તિ કોઈની જિમ્મેદારીની પોતાની ભક્તિ તો એક જેણે હાથ વગો કર્યો ને હાથ વગો કર્યો બાપ ઈ ભક્તિ જેણે હાથ મીરાબાઈ અમરમાં એટલે કીધું કે ગુરુની ગતિ ગુરુની પાસ પણ કસ્તુરી તો તારામાં છે બાપ તારામાં છે તમે જેમ તેમ નહીં માનતા હો તમને હા તમે તો સિંહના સંતાન છો અને આયા ગાંડા દેહ ભજનમાં ડાયા તો ક્યાર ના વી ગયા ડાયા તો ક્યાર ના ઘરે વી ગયા એને બીજી ઊંઘ હાલતી છે ભાડાદાર જ્યાં એને અત્યારે બીજી નીંદર હાલતી છે બાપ આ ભજન કોને ગમે અત્યારે નથી ગમતું કોઈને ભજન સત્ય વાત નથી ગમતી કોઈને બધાને લૌકિક વાતમાં રસ છે મનોરંજન બધાને પસંદ છે પણ કોઈ એવા ગુરુના બાળક હોય ને બાપ યા ભજનના શબ્દોને જાણે ત્યારે તોરલ કહે છે
ભેગા બેઠા પણ સંતોની એવી પારક દ્રષ્ટિ હોય ને કે ઈ પોતાના હોય ને એને એક ને વીણી લે છે. ઘઉંને વીણી લે, ટીપણામાં નાખ અને કાકરાને નાખી દે. એવા ઈર્ષાના, નિંદ્યાના ઈ કાકરા છે ને એને હટાવી દેજો બાપા. કાકરા થોડા ખવાય. સપનામાં પણ કોઈની ઈર્ષા ન કરવી. બસ વૈષ્ણવ કોને કહેવાય? પાકો વૈષ્ણવ કે બીજાની પીડા જાણે ને. શું કીધું? વૈષ્ણવ જન તો એને કહીએ પીડ પરાઈ જાણે. કોણ પીડ અને પરાઈ જાણે? તો અમરમાં છે. કોઈ અમરમાં જાય નહીં બાપા. હે અમરમાં કોઈ તોરલ, કોઈ રૂપાદે, દેવતણખી, દેવાયત, હુરલ, લાલો, આ કોઈ કુંભોરાણો, લીલોલમાં કોઈ ગયા નથી. એનું અવતરણ છે. યાના આજ ભગત બીજ પલટે નહીં, ઝુક જાય અનંત. ભગતનું બીજ હોય ને ઈ કોઈ દી પલટે નહીં, ઝુક જાય અનંત. ઉચ્ચ નીચ ઘેરે અવતરે, ઈ જન્મ ધારણ કરીને આવા શરીરે જ આવે, પણ આખીર તો સંતનો. અમારી ભાષામાં આ જોગણીને અમે સંત કહી લ્યો. તમને બેન દેખાતા હશે, તમને જલપા બેન દેખાતા હશે ને, ઈ બહુ કણા પડ્યા. કાઢી નાખો. નો દેખાય કારણ કે કપડા દેખાય ને, કપડા દેખાય, દેહ દેખાય, એનું કરમ દેખાય, એમાં બધા હલવાણા. એમાં બધા હલવાણા એટલે કઈ સાધુ પુરુષમાં કઈ ખબર પડે? આપણે તો સાધુ કોને કહે? લાંબી લાંબી જટા હોય, દાઢી હોય કે 7-8 માળા પહેરી હોય. ભગવાન આપણે એને સાધુ કહીએ ને. એમાં પણ ભગવાન છે. પણ ગૃહસ્થીમાં કોઈ તૈર્યા હોય ને બાપા, તો એ આપણા આ મહાપુરુષોમાં જેસલ તોરલ, લાખો, લોયણ, કિમડીઓ, કોટવાળ, રામદેવજી મહારાજ, ડાલીબાઈ, આ સંસારમાં, આ ગૃહસ્થમાં આ ભજન લઈ પછી મારી વાણીને વિરામ આપો. હજી બધાયને આપણે સાંભળવાના છે. પણ મારું તો કેવું છે, જલપામાં ડોશી મહાડીએ સીડા જેવું છે. કારણ કે સત્સંગનો વિષય ને એટલે મારો સત્સંગ ગાવું અને પાછું સમજાવવા. એટલે શું કહે છે તોરલ ભજનમાં? some
जुगनी वाणी तोरल बाय आ पात्र सवा शेरનું आ पात्र ए सवा शेरનું एमा केम समाय सवा बशेर एमा केम समाय सवा सद्गुरु भगवाननी रामदेवजी महाराजनी सत्य सनातन जो जलपा जोगणे ने गत गंगा ने हरिओम नमः पार्वती पतय हर हर महादेव।